डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર દ્વિતીય વર્ષ બીએમાં વૈદિક સાહિત્ય અને ઉપનિષદ પેપર 204 જે આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે ઋગ્વેદ અથર્વવેદના નિયત મંત્રોમાં વિશ્વામિત્ર નદી સૂક્ત નામનું યુનિટ 3 જે ઋગ્વેદનો ત્રીજા મંડળનું 33મું સૂક્ત છે તે આપણે જોઈ રહ્યા હતા. એમાં આપણે કુલ 5 મંત્રો આપણે જોઈ ગયા છીએ. હવે આપણે આજે 6થો મંત્ર જોવાના છીએ. 5 મંત્રની અંદર 5મા મંત્રમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે વિશ્વામિત્ર જે છે એ નદીઓને ઉદ્દેશીને કહે છે કે હે ઋતુવરી, હે ઋતુવરી, એટલે કે ઋતુવરી શબ્દનો અર્થ અહીંયા જળથી ભરેલી નદીઓને ઉદ્દેશીને અહીંયા વિશ્વામિત્ર એવું કહે છે કે હે જળથી ભરેલી નદીઓ, મારા શોભયુક્ત વાણીને સાંભળીને તું અહીંયા રોકાઈ જા અને મારી વાણીને સાંભળ અને મારી વાણીને સાંભળીને તું અહીંયા રોકાઈ જા. હું બહુ મોટી આશાથી આવ્યો છું અને મારી ઈચ્છાથી તું મારું આ સાંભળીને તું અહીંયા રોકાઈને મારી આશાને પૂર્ણ કરો. આવું અહીંયા વિશ્વામિત્ર ઋષિ નદીઓને કહે છે. ત્યારે મંત્ર 6ની અંદર નદીઓ વિશ્વામિત્ર ઋષિને ઉદ્દેશીને જવાબ આપે છે. જે 6થા મંત્રની અંદર વિશ્વામિત્રની વિનંતી સાંભળીને નદીઓ તેનો ખુલાસો કરે છે કે કેમ એ લોકો રોકી નથી શકતા, પોતાના પ્રવાહને શા માટે નથી રોકી શકતી. વારંવાર ઋષિના કહેવાથી નદી પ્રવાહ નથી રોકી રહી, એટલે વિશ્વામિત્રને ત્યાં ઋતુવરી જળથી ભરેલી નદીઓને સરસ એવા પાણીથી વહેતી નદીઓ, જ્યારે ઋષિ કહે છે કે મારા સોમયુક્ત મારા વચનો વાણીને સાંભળીને તું અહીં હું મોટી આશાએથી આવ્યો છું અને મારી વાણી સાંભળીને તમે અહીંયા તમારો પ્રવાહને માર્ગને રોકો. વારંવાર ઋષિને કહેતા સાંભળીને નદીઓ જ્યારે સાંભળે છે ત્યારે નદીઓ ખુલાસો કરે છે 6થા મંત્રની અંદર અને વિશ્વામિત્રને જવાબ આપે છે. શું જવાબ આપે છે કે ઇન્દ્રો અશ્મા અરધ્વજ્રબાહુરઃ પાહન વૃત્રમ પરિધિમ નદીનામ દેવો અયનયત સહવિતા શુપાણી સતસ્ય વયમ પ્રસવે યામ ઉર્વિહિ. 6થા મંત્રમાં આપણે જોઈએ છે કે ઇન્દ્રો અશ્મા અરદત વજ્રબાહુર પાહન વૃત્ર. અહીંયા શું કહે છે 6થા મંત્રમાં? ઇન્દ્ર અશ્માન અરદત વજ્રબાહુ અપઅહન વૃત્રમ પરિધીમ નદીનામ દેવ અનયત સવિતા શુપાણી તસ્ય વયમ પ્રસવે યામઃ ઉર્વિહિ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હે વિશ્વામિત્ર, નદીઓ વિશ્વામિત્ર ઋષિને ઉદ્દેશીને કહે છે કે વજ્રબાહુ ઇન્દ્રો અસ્માન અરદત, વજ્રબાહુ ઇન્દ્રો અસ્માન અરદત. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે કેવા ઇન્દ્ર કીધા છે? વજ્રબાહુ, જેના હાથમાં વજ્ર છે તે ઇન્દ્ર અમને ખોદી કાઢી છે. અસ્માન એટલે અમને. બંને નદીઓ છે, દ્વિવચન આવવું જોઈએ. આપણે પૂર્વ શ્લોકોમાં પણ જોઈ ગયા છે કે દ્વિવચન હોવા છતાં નદીઓ પોતાને માનથી બહુવચનથી બોલાવે છે. કેમ? કારણ કે એ પોતે બંને નદીઓ પોતાનું માન સન્માન જાળવીને એ બહુવચનથી અસ્માન અમને એ રીતે બોલે છે. એટલે અહીં નદી માટે શબ્દ વાપરે છે અસ્માન અરદત. અરદત એટલે ખોદી કાઢવું, ખોદવું. એટલે અહીંયા શું કહે છે? ઇન્દ્ર છે, ઇન્દ્રના હાથમાં ઇન્દ્રનું અસ્ત્ર શું છે? વજ્ર. વજ્રબાહુ, જેના હાથમાં વજ્ર છે તે ઇન્દ્ર એમને અમને ખોદી કાઢી છે. ખોદી કાઢી છે એટલે એમના વજ્રથી અમને અર્થાત અમારે
અમારો જે વહેવાનો માર્ગ છે એ એમને ખોદી કાઢ્યો છે. એટલે કે એમના જે અમારો જવાનો જે માર્ગ છે એ ઇન્દ્રએ અમને બતાવી આપ્યો છે. એ હાથમાં વજ્ર ધારણ કરનાર ઇન્દ્રએ અમારો માર્ગ બનાવી આપ્યો છે. નદીનામ પરિધિમ વૃત્રમ અપાહન, નદીઓને રોકી રાખનાર વૃત્રને હણી નાખ્યો છે. શું કહ્યું છે અહીંયા? કે નદીનામ પરિધિમ વૃત્રમ અપાહન. અપાહન એટલે કે અહીંયા જે વૃત્રને હણી નાખ્યો છે. હણી નાખવું, અપાહન, હન હણી નાખવું, એને મૃત્યુ પામવું. એટલે અહીંયા કોને? નદીનામ પરિધિમ. પરિધિમ એટલે રોકી, ચારે બાજુથી એને રોકી રાખનાર, નદીઓને રોકી નાખનાર વૃત્ર. અહીંયા વૃત્ર શબ્દ જે છે એ વૃત્ર શબ્દ અહીંયા રાક્ષસ તરીકે પણ આવી શકે છે. અને અહીંયા વૃત્ર શબ્દનો અર્થ શાયણે અહીં વૃત્રનો અર્થ આપતા, વ્યુત્પત્તિ આપતા એવું કહ્યું છે કે વૃણોતિ આકાશમ ઇતિ વૃણોતિ. જે આકાશને જે વીંટળાઈ વળે છે, આકાશને જે વીંટળાઈ વળે, પાણીની આજુબાજુ શું છે? વાયુ છે. વાયુ એટલે કે મેઘ. તો જે વાદળો છે એ વાદળોની અંદર પાણીને વીંટળાઈ રાખ્યું છે. જે આકાશને જે વીંટળાઈ વળે છે એને અહીંયા વૃત્ર કહ્યો છે. નદીઓના પાણીને પોતાનામાં સમાવી લે છે. એટલે કે વાદળ જે જકડી રાખે છે, પકડી રાખે છે. આપણે વરસાદના વાતાવરણમાં જોઈએ છે કે વાદળો પાણી ભરેલા હોય છે અને એ વાદળોમાંથી પાણી પડે છે એટલે નદીઓમાં વહે છે. તો અહીંયા નદીઓ અને વૃત્ર શબ્દ જે છે એ નદીઓને રોકી રાખનાર જે વૃત્ર છે એ વૃત્ર રાક્ષસને અહીં હણી નાખ્યો છે. કોણે હણ્યો છે? તો ઇન્દ્રએ. તો અહીંયા નદીઓ કહે છે કે નદીઓના પાણીને પોતાનામાં સમાવી લે છે, જકડી રાખે છે. આથી ઇન્દ્ર વૃત્રને પોતાના વીજળી રૂપી વજ્રથી, વીજળી તમે જુઓ આકાશમાં વરસાદ જ્યારે થતો હોય છે ત્યારે વીજળીના કડાકા થાય છે, જ્યારે વીજળીનો અવાજ થાય છે એ વીજળી રૂપી વજ્રથી મારી નાખે છે. અને એની જે જકડી રાખ્યું છે જે પાણીને, એ જકડાઈને એને રહેતા પાણીને વાદળમાંથી છૂટા કરે છે, એટલે કે વહાવે છે. નદીઓની અંદર પાણી વહેતું થાય છે. વરસાદ આવે છે, વરસાદનું પાણી ક્યાં જાય છે? તો નદીઓમાં. એ વહેતા પાણીથી જળમાર્ગ ખોદાય છે. એટલા માટે અહીં આમ ઇન્દ્રએ નદીઓને ખોદી કાઢી છે એવો શબ્દ અહીંયા, એનો અર્થ અહીંયા એવો કર્યો છે. આગળ છે દેવઃ સવિતા શુપાણી અનયત. દેવઃ સવિતા સુપાણી. સવિતા શબ્દનો અર્થ અહીંયા શુપાણી એટલે સારા હાથ, અનયત એટલે લાવે છે. તો સારા હાથવાળા દેવ સવિતા અમને માર્ગદર્શન કરે છે કે તેની આજ્ઞા પ્રમાણે વિસ્તરતી એવી અમે અહીં જઈ રહી છીએ. તો દેવઃ સવિતા, સવિતા શબ્દનો અર્થ અહીંયા સૂર્ય ન લેતા અહીંયા સવિતા એટલે સારા હાથવાળા. સારા હાથવાળા એટલે ઇન્દ્રને કહે છે કે સારા વજ્રવાળા જે છે એવા સારા હાથવાળા દેવ ઇન્દ્રદેવ જે છે એમને સવિતા અમને માર્ગદર્શન કરે છે કે એટલે એમની કે જે સારા હાથવાળા જે દેવ છે એ સવિતા અમને માર્ગદર્શન આપે છે. અનયત એટલે લાવે છે. તસ્ય પ્રસવે ઉર્વિહિ વયમ યામઃ. તસ્ય પ્રસવે તેની આજ્ઞાથી, તેની આજ્ઞા પ્રમાણે વિસ્તરતી એવી અમે અહીંયાથી જઈ રહીએ છીએ. એટલે અહીંયા શું કહે છે કે ઇન્દ્ર કહે છે કે હે ઇન્દ્ર કહે છે, ઇન્દ્રના નદીઓ જે છે એ ઇન્દ્રના કહેવાથી માર્ગમાં જે ધારદાર જે એમનો વેણ જે છે એ ધસમસતો જે વેગ છે એ વેગને રોકી શકે તેમ નથી. માટે નદીઓને રોકી નાખનાર જે વૃત્રને તે હણી નાખે છે ઇન્દ્ર. અને અહીંયા સારા હાથવાળા દેવ સવિતા અમને માર્ગદર્શન કરે છે એવી આજ્ઞા પ્રમાણે વિસ્તરતી એવી અમે અહીંયા જઈ રહી છે. તસ્ય પ્રસવે ઉર્વિહિ વયમ યામઃ. અમે એમની આજ્ઞાથી અહીંયા વિસ્તરતી એવી અમે અહીંયા નદીઓમાં જઈ રહ્યા છે. સુંદર હાથવાળા
સવિતા દેવ જે છે એ અમને દોરી જઈ રહ્યા છે. સવિતા અહીંયા પ્રેરક શબ્દ વાપર્યો છે. આગળ આપણે જોઈએ અહીંયા કેટલાક વિશેષમાં કેટલાક શબ્દોનો અર્થ આપ્યા છે. અરદત, રદ એટલે તોડવું. જેમ આપણે અહીંયા ખોદવો શબ્દ લીધો છે કે માર્ગને ખોદી કાઢ્યો છે. અર્થવાળા ધાતુના હસ્તન ભૂતકાળ પ્રથમ અન્ય પુરુષ એકવચન. અપહન, અપહન, હન એટલે હણી નાખવું, મારવું, હણવું. કોને હણ્યો છે ઇન્દ્રએ? તો વૃત્રને. વૃત્રનો અર્થ અહીંયા આપણે શું લીધો છે કે જે આકાશમાં જે ચારે બાજુ જે વીંટળાઈ રહ્યું છે, જે આપણે વાદળ સ્વરૂપે કહ્યું, એ વાદળ સ્વરૂપના પાણીને ઇન્દ્રએ એમના વજ્રથી વીજળીના રૂપે એમને તોડી નાખ્યું છે. અને એ રીતે પરિધિમ આવરી લેવું, ચારે બાજુ આવરી લેવાયેલ વાદળને, જે આ નદીઓને જે ચારે બાજુથી જે આકાશને જે વીંટળાઈ રહેલું છે એ વાદળને વીજળી સ્વરૂપે વજ્રથી એને પ્રહાર કરતા ત્યાંથી એમને પાણીને છૂટું પાડે છે. એ જકડાઈ ગયેલું જે પાણી છે એને છૂટું કરે છે અને નદીઓ વહેતું કરે છે એનું પાણી. શું પાણી? એટલે કુશળ હાથવાળો, સારા હાથવાળો સવિતા દેવ તરફ સારી રીતે એને દોરી જાય છે. એમ અહીં નદીઓ કહે છે કે હે વિશ્વામિત્ર, હાથમાં વજ્ર ધારણ કરનાર ઇન્દ્રએ અમારો માર્ગ બનાવી આપ્યો છે. નદીઓને રોકી રાખનાર વૃત્રને અહીં હણી નાખ્યો છે. સારા હાથવાળા દેવ સવિતા અમને માર્ગદર્શન કરે છે, લઈ જાય છે. એની આજ્ઞા પ્રમાણે વિસ્તરતી એવી અમે બે નદીઓ અમે અમારા માર્ગે જઈ રહી છીએ. એટલે અહીંયા નદીઓ વિશ્વામિત્રને કહે છે કે અમને ઇન્દ્રની આજ્ઞા છે. આપણે બીજા જ મંત્રમાં જોયું હતું કે ઇન્દ્રની આજ્ઞાથી નદીઓ એમનું ગમન માર્ગ શોધી રહી છે, ગમન માર્ગે જઈ રહી છે. એટલા માટે અહીં નદીઓ કહે છે કે અમે આ કારણથી અમે રોકી શકતા, અમારા પ્રવાહને અમે રોકી શકતા નથી. હવે આગળના મંત્રમાં આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી 6 મંત્રનો તમે અભ્યાસ કરશો. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः परः